આપણે પુષ્કળ આભાર માને કે આજે આ જગ્યા પર આપણે પ્રથમ વખત વિકાસભાઈ મેકવાલના ઘરે આપણે એકઠા થઈ શક્યા અને આગળના દરવાજા ઈશ્વરના નામથી લોકો માટે ખુલ્લા મૂક્યા છે. માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. સાથે ઈશ્વરનું વચન કહે છે કે જે ઘરમાં તમે જાઓ તે ઘરના લોકો પર શાંતિ દો અને માટે આ ઘરને ઈશ્વર એમની શાંતિ આપે, ઈશ્વરનો આનંદ આપે અને આ ઘર હંમેશા ઈશ્વરના નામથી ખુલ્લું રહે અને સગળા લોકો પુષ્કળ આશીર્વાદિત થાય. એમના દ્વારા એમના અડોશી પડોશી બધા આશીર્વાદિત થાય, આ વિસ્તાર આશીર્વાદિત થાય એવી સતત આપણા પ્રાર્થનામાં રહીએ અને આ જગ્યા પર ઈશ્વર વારંવાર એમનું નામ પ્રગટ કરે એ આપણે ઈશ્વર પ્રાર્થના કરીએ. આપણે ઈશ્વર વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં યોહાનની લખેલી સુવાર્તા 7મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 7મી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. યોહાન 10 7 થી 10. ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે હું તમને ખચીત કહું છું કે ઘેટાનો બારણું હું છું. જેટલા મારી અગાઉ આવ્યા તે અસ્તરવા ચોર તથા લૂંટારા છે, પણ ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં. હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને માય આવશે, તે બહાર જશે અને તેને ચરવાનું મળશે. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે ને અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. ઈશ્વર પિતાનું વાંચેલ વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ધ્યાનથી આજે ફરીને એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળીએ જેથી કરીને આપણે એને હૃદયમાં ઉતારી શકીએ અને ત્યાર પછી આપણે એ પ્રમાણે ચાલીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. કારણ કે જે પૃથ્વી પર આપણે જીવન જીવી રહ્યા છે એ પૃથ્વી ખરેખર અત્યારે જીવવા જેવી રહી નથી અને પૃથ્વીનું જીવન તમે જુઓ, લોકોનું જીવન જુઓ તો આજે એક ચક્કર એ જાણે ચાલી રહ્યું છે. જાણે કે તમે સાયકલ ચલાવો, સાયકલનું વ્હીલ છે એક જગ્યા પર ગોળ 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 ફર્યા કરે. કાર ચલાવતા હોય તો કારનું વ્હીલ ગોળ ગોળ ફર્યા કરે. એવી રીતે માણસનું જીવન જે છે એ પણ જાણે કે એક ચક્ર જે છે એ ચક્ર ફરી રહ્યું છે. માણસ જન્મે છે, નાનો હોય છે, મોટો થાય છે, ખોરાક ખાતો થાય છે, સ્કૂલમાં જાય છે, ભણે છે, સારું ભણે છે કે ખરાબ ભણે છે, સારી નોકરી કરે છે કે ખરાબ નોકરી કરે છે અને ત્યાર પછી એનું લગ્ન થાય છે, એના બાળકો થાય છે, ફરી એના બાળકો એ સ્કૂલમાં જવાનું, એ જ ભણવાનું, સારું ભણવાનું કે ઓછું ભણવાનું કે વધારે ભણવાનું કે સારી નોકરી કે ખરાબ નોકરી કે સારો ધંધો ખરાબ ધંધો, પછી એના લગ્ન થાય, ફરી પાછા એના બાળકો. આ એક ચક્કર જે છે ચારે બાજુ એ ચાલ્યા કરે છે અને આજે બધાને પડેલી કોની છે? બસ મારી પત્નીનું ભરણ પોષણ કરવું, મારા પતિનું ભરણ પોષણ કરવું, મારા બાળકોને સારું ભણાવું અને એ લોકોને સારી જગ્યા પર લઈ જાઉં. પણ જે કંઈ થવાનું હોય છે એ થાય છે, પરંતુ માણસ એ આ ચક્કરની અંદર એ ચાલ્યો જાય છે. એના પિતાએ પણ એ જ કરેલું છે, એ પોતે પણ એ જ કરે છે, કાલ ઉઠીને બાળકો પણ આ જ કરશે. અને જાણે કે આપણા પૃથ્વી પર 70 કે 80 વર્ષનું જે આયુષ્ય છે એ કદાચ ભોગવવા માટે આવ્યા છે અને બસ એને ગમે તે કરીને પૂરું કરવાનું છે અને પછી એ ખલાસ કરીને અહીંથી જાણે જતું રહેવાનું છે. એવું એક લક્ષ્ય માણસોનું હોય એ પ્રમાણે માણસો જે છે એ જીવન જીવે છે. પરંતુ બહુ ધ્યાનથી સમજો, તમારું ભણતર, તમારી નોકરી, તમારો ધંધો, તમારી યોજનાઓ, આ બધું કોઈ કામ નથી લાગતું. ભલે માણસો ગમે તેવી યોજનાઓ બનાવે, ગમે તેવું માણસ વિચારે અને ગમે તેવી યોજના બનાવીને એને અમલમાં મૂકે, પરંતુ એ જે વિચારે છે એ જ પ્રમાણે થશે એવું બનતું નથી. મેં પણ મારા જીવનમાં બધું બહુ વિચારેલું કે સારું ભણવું અને સારી જગ્યા પર નોકરી કરું અને મારું ભણતર સારું હતું, બીકોમ થયો, ત્યાર પછી મારે સીએ થવું હતું અને મને પાકી ખાતરી હતી કે સીએમાં મને ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થતા કોઈ ના રોકી શકે, કારણ કે મારું એકાઉન્ટ એટલું પાવરફુલ. પણ છતાં સીએ ના કરી શક્યો
પૈસાના અભાવે એ ભણતર હું ના મેળવી શક્યો, અને ત્યાર પછી નોકરી, એક કંપની, બીજી કંપની, ત્રીજી કંપની, 4 જગ્યા પર મેં નોકરી કરી, અને ત્યાર પછી પોતાનો ધંધો શરૂ કર્યો. બધી નોકરીઓ મારી સારી હતી, સારી કમાણી હતી. ત્યાર પછી મારો ધંધો બી બહુ સારો હતો, ખૂબ સારી કમાણી હતી. આજથી લગભગ 22-24 વર્ષ પહેલા મારી કમાણી 30 થી 35 હજાર હતી, જે અત્યારે પણ કદાચ કોઈ ઓની હોય તો લોકો કે બહુ સારો પગાર છે. એટલા તો 24-25 વર્ષ પહેલા કમાતો હતો. અને એવી સારી આવક, અને એક ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલો, એટલે 10મો ભાગ આપવાનો. મારો 10મો ભાગ મોટો થાય, મને બહુ આનંદ થાય, અને ઘમંડ આવે કે જો હું 10મો ભાગ આપું છું, હું આટલા પૈસા આપું છું. પણ એનો જે બદલો, એનો જે વળતર, એનો જે આશીર્વાદ કશું જ નહીં, કારણ કે પ્રભુના માર્ગમાં ચાલતો નહોતો. અને એટલે જે એનો આશીર્વાદ દેખાવો જોઈએ, આશીર્વાદ ના દેખાય, મારા બધા કામ થઈ જાય. કામ એટલા માટે થઈ જાય કે પૈસા આવે છે, જાય છે, આવે છે, જાય છે, પણ એને લઈને જે શાંતિ હોવી જોઈએ, એ જીવનની અંદર શાંતિ નહીં. એવું ના લાગે કે હા મારી પાસે બહુ બધું બેલેન્સ થઈ ગયેલું છે ને હવે કોઈ વાંધો નથી. દરેક કામ નીકળી જાય, કોઈની પાસે ઉધાર લઈને નીકળી જાય, પછી કમાઈને ના આપી દે, એ વસ્તુ અલગ છે. પણ એટલી કમાણી હોવા છતાં પણ જે પૈસો ટકવો જોઈએ એ પૈસો ટકતો નથી. એક હું ટ્રેનમાં આવતો હતો, અને એક ભાઈ મને મળી ગયા, અને વાતચીતમાં એમને ખબર પડી કે આ તો કોઈક ક્રિશ્ચિયનની અંદર કોઈ ધર્મગુરુ છે. અને ધર્મગુરુ જ્યારે શબ્દ આવે એટલે બધાને એવું લાગે કે આ કઈ જંતર મંતર કે કોઈના ઘરનું કોઈ શાંતિ કે પૈસાનું કોઈ હોય તો કરી આપે. મને કે મારા માટે તમને કંઈ ખબર પડે ને? ખબર પડે તો શું, જો તમારી પાસે પૈસા ટકતો નથી. મને કઈથી ખબર પડી? મને ખબર કે આ તો સામાન્ય વસ્તુ બધાના ઘરમાં હોય જ. ઈશ્વર ના હોય એટલે ગમે એટલો પૈસા ટકે જ નહીં, એ મને ખબર. એટલે મેં તો કહી દીધું પેલાને કોઈ બહુ જાણકાર છે, આપણે એવા કોઈ જાણકાર નથી. તો ખબર કે આ બાબત જે છે એક સામાન્ય બાબત છે. તો આવી બધી ઘટનાઓ જે છે એ લોકોના જીવનમાં એ હોય છે. અને લગ્ન થયું, બાળકો પણ થયા, ઘરમાં ઝઘડા પણ થયા, અને ઝઘડાના કારણે મારો ધંધો છીનવાઈ ગયો, અને ઘરમાંથી કાઢી પણ મૂકવામાં આવ્યો. ઘરવાળા પર કેસ કર્યો, કેસ કર્યા પછી પ્રભુમાં આવ્યો, પ્રભુમાં આવ્યા પછી ફરી પાછો ધંધો મળ્યો, ફરી પાછી એ જ કમાણી, ફરી પાછા સારા દિવસો, આ બધું. પણ સાથે સાથે ઈશ્વર ઉપયોગ કરવા લાગ્યા, અને ઉપયોગ કરવા લાગ્યા, અને એક દિવસ ઈશ્વરે એવું કીધું કે ધંધો બંધ કર અને ખાલી મારું જ કામ કર. તો ધ્યાનથી સમજજો, હું કંઈ મારી બહુ મોટી વાત કરવા નથી માગતો, પણ કહેવા એ માગું છું કે જે ધંધો હતો અને પ્રભુ નતા, અને જે કમાણી હતી સારી કમાણી હતી, છતાં ઘર ચલાવવામાં તકલીફ પડતી હતી. ચાલી જતું તો અહીંથી ત્યાંથી લઈને પછી આપણે બી કમાઈને આપી દે, જે સામાન્ય રીતે લોકો કરતા હોય છે. પરંતુ પ્રભુમાં આવ્યા પછી એ બાબતો બંધ થઈ ગઈ. એટલી જ કમાણી હતી, એટલા જ ખર્ચા હતા. પણ પ્રભુમાં આવ્યા તો પ્રભુ હવે શું કરતા હતા, એ પૈસાને રોકતા હતા અને ખોટા ખર્ચામાં નતા જવા દેતા. અને ત્યાર પછી પ્રભુએ ધંધો જ બંધ કરાવી દીધો, એટલે આવક બંધ થઈ ગઈ. પણ આવક બંધ થઈ ગઈ તો પણ એ સમય છોકરાઓ નાના હતા. ત્યાર પછી બીજા 2 બાળકો થયા, 4 બાળકોનું પાલન પોષણ, એ લોકો ટ્યુશનથી લઈને, એ લોકો સ્કૂલના ખર્ચાથી લઈને બધું જ કરાવ્યું. અને બધા છોકરાઓ એ ભણ્યા, અને કદી એવું નથી થયું કે ટીચરે લોકોને એવું કીધું હોય કે ભાઈ તમે ફી લાવો અને ફી નથી ભરી શકતા, એવી કોઈ બાબત ના બની. ના કદી કોઈની પાસે હાથ ફેલાવવાની નોબત આવી, ના કદી કોઈની પાસે ઉધાર લેવાની જરૂર પડી. અને ઈશ્વરે અદ્ભુત કામ જે છે એ મારા જીવનમાં કર્યું. પરંતુ આજે આ બધી બાબતો જે છે એક જે ચક્ર છે એ ચક્ર ચાલ્યા કરે છે. પરંતુ મને ઈશ્વરે એ ચક્રમાંથી બહાર કાઢ્યું કે તારું જીવન આટલું નથી કે તું લગ્ન કરે, તારા બાળકો થાય, પછી એ લોકોને ભણાય, પછી એ લોકો મોટા થાય, પછી એ લોકોના બાળકો થાય. બસ આ ચક્ર માટે તને નથી મોકલી. આ ચક્ર તો લોકો જીવે છે, આ ચક્રમાં તો લોકોનું જીવન છે. પરંતુ મેં તને એના માટે નથી તને આ પૃથ્વી પર મોકલી. આપણું જીવન એક કૂતરા જેવું નથી. મને કૂતરા જે છે એ આ બાબતમાં બહુ યાદ આવે. કારણ કે કૂતરા એક એવી વસ્તુ છે ને કે લગભગ મોટા ભાગે લોકો બગાડો ઝટફટ એમ જ કરતા. ભલે કોઈ લગ્ન નથી કરતા, પણ એ લોકોને પત્ની તો હોય છે, એ લોકોને બાળકો હોય છે. આપણા જ્યાં ઘર તો લોકો નથી બનાવતા, છતાં જીવન તો પૂરું કરે છે. એ લોકોને ખાવાનું તો મળે છે, આપણે થાળી માં લોકો એમને ખાઈ લે. અંતિમ ક્રિયા પણ એ લોકોની થાય છે. અને કોર્પોરેશન વાળા આવી નથી, આપણે તો કોર્પોરેશન વાળા નોંધ પણ ના આપે, પણ એ લોકોને તો કોર્પોરેશન વાળા લઈ જાય અને એ લોકોને અંતિમ ક્રિયા કરે.
એ લોકોની અંતિમ ક્રિયામાં 2-4 જણા, આપણે અંતિમ ક્રિયા કરે 200 જણા હોય. તો ફરક શું પડે? આ બી એક જીવન જ છે ને. હે ને? એ જ રીતે ખરેખર આપણું જીવન જે છે ને પસાર થયેલું. ખાલી આમાં સારું અને ખોટું જ છે. પેલા કોઈ રોડ પર આપણે સારા ઘરમાં રહીને આ બધું કરે છે. જે લોકો ખોટી રીતે કરે છે કે આપણે સોગસ્ટી કરીએ. એ લોકો લગ્ન કરે તો કોઈ બોલાવતા નથી. હા ને, એમના પતિ કે પતિ મળી આપણે 200-500 ખવડાય. 2-4 મહિના પછી કે 2-4 વર્ષ પછી પસ્તાય બી કરે, ખોટો ખર્ચો કરેલો વખતે. હે ને? કારણ કે દેવું ચૂકવવાનું આવે, ઘરમાં જો લડાઈ ઝઘડા થાય તો પાછું યાદ આવે, જતા તો લખી શકાય. અને હવે તો આપણી પરિસ્થિતિ જે છે કે પરંતુ આપણે ખરેખર ઈશ્વરે આપણને આ ચક્કરમાં નથી બનાવ્યા. અને બહુ ધ્યાનથી સમજો, આપણે આવું જીવન નથી જીવ્યું. આપણા પશુમાં ફરક છે. આપણે આવું જીવન નથી જીવ્યું. અને માથેની સુવાર્તામાં એવું લખેલું છે, 6ઠ્ઠો અધ્યાય, માથેની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 34મી કલમ. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, હા, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. હાલેલુયા. શું કહે છે બાઇબલની અંદર? આવતીકાલને સારું ચિંતા ના કરો. એવું લખ્યું છે આગળ, મહેરબાની કરી. એનો મતલબ આજ્ઞા આપણને આપે છે. શું આજ્ઞા છે? આવતીકાલને સારું ચિંતા ના કરો. ધ્યાનથી સમજો. આવતીકાલે, આજે કઈ તારીખ છે? 22. આવતીકાલે 23 તારીખ. હેપી બર્થડે. કાલે બર્થડે છે. આવતીકાલ 23 તારીખની ચિંતા નહીં કરવાની. મિલન બોલાવશે કે નહીં બોલાવે ખબર નહીં આપણને, પાર્ટી કરશે કે નહીં કરે આપણને ખબર નથી, પણ આવતીકાલની ચિંતા નહીં કરવાની. પણ માણસોને ક્યારે ચિંતા કર? બધું છોકરું ઘોડ્યા છું આમ લગ્ન કરી દો કરાય. જો અત્યારથી ખાતું ખોલી નાખ્યા. અને દર મહિને 200-500 જમા કરશું તો જયારે 2500 થશે ને ત્યારે કમસે કમ એટલા પૈસા છે કે આપણે એનું લગ્ન કરાવી નાખીએ. લખાઈને આવ્યા છે કે 25 વર્ષ જીવીશું. ખબર છે છોકરું 25 વર્ષ જીવવાનું છે, એના બાપ જીવવાનું નથી ખબર. પણ ચિંતા ક્યારે છે? 25 વર્ષ પછી. ત્યારે પ્રભુ શું કહે છે? ક્યારે ચિંતા ના કરો? આવતીકાલની. પ્રભુ તો એવું કહે છે કે આવતીકાલે ચિંતા ના કરો. અને પ્રભુ તમને એવું નથી કહેતા કે હું તમને વિનંતી કરું છું, હું તમને મહેરબાની કરીને કહું છું કે પ્લીઝ આવતીકાલે ચિંતા ના કરો. નથી કહેતા, ઓર્ડર કરે છે, એ આવતીકાલે ચિંતા નહીં. આજ્ઞા છે પ્રભુ. અને જો તમે ચિંતા કરો તો એને શું કહેવાય ખબર? પાપ. ચિંતા કરવી એ ખરેખર એક પાપ છે. આજે દુનિયામાં તમે કોઈને બી પૂછો કેવું ચાલે છે, એ પહેલો જવાબ એનો શાંતિ. એટલે કે ભાઈ બેસ થોડી કોમન શાંતિ જ જવાબ આપતો. શાંતિ છે તો શું કહે? બહુ ચિંતા હોતી નથી હોતી શાંતિ. આજે દુનિયામાં ભાગ્ય કોઈ એવો વ્યક્તિ મળે અને એવો મળશે કે જે પ્રભુમાં હશે તો જ, બાકી તો એ માણસને એ ચિંતા હોય. ઘણા લોકોને પૂછ્યું કે ચિંતા કરવાથી કશું થાય છે? કામ નીકળી જાય છે? નથી નીકળતું. ચિંતા કરવાથી કામ થાય? નથી થતું. તો પણ ચિંતા કરે. પણ ખબર કે ચિંતા કરવાથી નહીં થાય. અને ચિંતા કરવા શું થાય ખબર? એક બ્લડ પ્રેશર આવે, ડાયાબિટીસ વધે, થાઇરોઇડ થઈ જાય, હાર્ટની બીમારીઓ આવે, ઉપરથી વધારે ચિંતાજનક કામો ઉભા થાય. હવે આ બધાની દવાની ઓર ચિંતા. એટલે એમાં ને એમાં માણસ પછી છે ને આપણું આયુષ્ય કેટલું? કેટલું? 120. બીજું મુસાએ કેટલું કીધું? મુસાએ કેટલું કીધું? 70 કે 80 વર્ષ કીધું ને મુસાએ, કે આપણું આયુષ્ય 70 વર્ષનું બળના કારણે 80 વર્ષ. બોલો જેટલા જવાબ આપણે ખાતરી કરી. લખડ તો આપણી પાસે ખાતરી તો નહીં કે 70 કે 80 વર્ષ પણ આપણે જીવીશું. પણ એટલું જે આયુષ્ય સરેરાશ આયુષ્ય છે ને એ બી ચિંતાના કારણે શું થાય છે? ઘટી જાય છે, ખલાસ થઈ જાય છે. અને માણસ કેટલું પણ જીવન નથી જીવી શકતો. એટલે પ્રભુ ના પાડે ચિંતા ના કરો. અને પછી ફિલિપીનો પત્રમાં એવું લખેલું છે, ફિલિપીનો પત્ર 4થો અધ્યાય, ફિલિપી 4 અને 6 અને 7મી કલમ. કશાની ચિંતા ન કરો, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. જો ઈશ્વર શું કહે છે? કશાની ચિંતા ના કરો, કશાની ચિંતા ના કરો. પછી એનું કારણ બી આપે છે, પણ દરેક બાબતમાં આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.
એટલે કે તમને જે બાબતની જરૂરિયાત છે એ જરૂરિયાત તમે શું કરો? દેવને જણાવો. પણ કઈ રીતે? આભાર સ્તુતિ સહિત. એટલે કે પહેલા તમને જે આપ્યું છે ને એનો આભાર માનો, અને પછી તમે ઈશ્વર પાસે બીજી માંગણી કરો. પ્રભુ હજુ આ બી લિસ્ટમાં છે, જે પહેલા મેં માંગ્યું તમે આપ્યું એનો આભાર, અને હજુ બી લિસ્ટમાં છે એ તમે મને આપો. પ્રભુ ના નથી પાડતા. શું એ કશાની ચિંતા ના કરો, પરંતુ આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આપણે તો ભૂલી જ ગયા હોય કે સવાર ઉઠ્યો ત્યારે સૂરજ ડૂબી ગયો. મારા માટે શું સૂરજ ના આવે તો અંધારામાં કેવી રીતે વિચાર કરો? 2 દિવસ સૂરજ ના ઉગે, માણસ ગાંડો થઈ જાય ખબર અંધારામાં. એટલે ઈશ્વર આપણે સૂરજ આપ્યો તો આપણે શું કરવાનું? સવાર ઉઠીને આભાર માનીશું. સૂરજ આપ્યો તમારો આભાર, એનો અજવાળો મને મળ્યો આભાર. તમે આખી રાત શું ગયેલા તમને નથી ખબર તમારી આજુબાજુ શું થયું, પણ તમારો શ્વાસ ચાલતો રહ્યો, ઓક્સિજન તમે લેતા રહો. આભાર માનો, તમે મને ઓક્સિજન આપ્યો, તમારો આભાર. અને પછી ઈશ્વરને કહો છો ઈશ્વર બીજું બધું બાકી છે. તમારું જે બી લિસ્ટ હોય ઈશ્વર નાના મોટા લિસ્ટ મતલબ નથી રાખતા. એક જગ્યાએ પ્રાર્થના મીટિંગ હતી ને એક ભાઈ પ્રાર્થના શું કરે? પ્રભુ મને 2 હેલિકોપ્ટર આપો. કઈ બધા આવી રીતે હશે ને પ્રાર્થના પછી બહુ સરસ વાત કરી. શું પ્રભુ ના આપી શકે 2 હેલિકોપ્ટર? એમનામાં તાકાત છે ને આપવાની. એટલે પ્રભુ એ નથી કહેતા, એ તો ખાલી એટલું કહે છે કે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. તમારે જે બી જરૂર હોય જણાય દો, એવું કે છે પ્રભુ. પણ આભાર સ્તુતિ સહિત આપણે શું કરે છે? યાદ નથી રાખતા ઈશ્વર મારી પર કયા ઉપકારો કર્યા, મેં પહેલા શું માંગેલું મને મળ્યું. અને હવે એ માણસ જે છે એ આભાર સ્તુતિ નથી કરતો અને એમને પ્રભુ પાસે માંગે છે, એટલે પછી એના જેમાં પ્રોબ્લેમ થાય છે. પણ આગળ શું લખ્યું 7મી કલમ? અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. એ તમારા મનની સંભાળ રાખશે. જો આ 2 કલમ સાથે વાંચો તો ફરી ખ્યાલ આવશે. 6મી 7મી. કશાની ચિંતા ન કરો, હા. પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. હાલેલુયા. જો પ્રભુ શું કહેવા માંગે છે કે તમે કશાની ચિંતા ના કરો, અને તમારી જે જરૂરિયાતો છે એ આભાર સ્તુતિ સહિત માંગો. અને પછી પ્રભુ એવું કહે છે કે પ્રભુની શાંતિ કે છે એ તમને મળશે અને તમારા મનની સંભાળ રાખશે. એ ચિંતા ક્યારે હોય? જ્યારે આપણું મન ઉચાટમાં હોય, કશું આપણને જુએ છે, કશું આપણે માંગીએ છીએ, એ સાજાપણું હોઈ શકે, એ શાંતિ હોઈ શકે, એ નોકરી હોઈ શકે, એ પત્ની હોઈ શકે, એ પતિ હોઈ શકે, બાળક હોઈ શકે, ઘર હોઈ શકે, ગમે તે હોઈ શકે. પણ જ્યારે તમારી પાસે નથી તો તમારું મન ઉચાટમાં છે, અને ઉચાટમાં છે તો પ્રભુ શું કહે? ચિંતા કર્યા કરો, માગો. એટલે જ્યારે તમારું મન ઉચાટમાં છે, ચિંતામાં છે, તો પ્રભુ શું કહે છે કે તમે ચિંતા છોડો અને પછી માગો. કેમ? હું તમારી સંભાળ રાખીશ. હું તમારા હૃદય અને મનની સંભાળ રાખીશ. કેમ હૃદયની? એ હૃદય બહુ નાનું કારણ, એટલે એની ચારે બાજુ છે ને આપણું છાતીનું પિંજરું આવેલું છે, એને ત્યાં વચ્ચે રાખવામાં આવેલું છે સાઈડ પર, કે તમે પડો ને તો તમારી પાંસળી તૂટે પણ હૃદયને કશું ના થાય, એટલું નાજુક હૃદય આવે છે. અને છતાંય ઘણી વખત લોકો શું કહે છે? હાર્ટ એટેક થયો. કોણ હુમલો કરે? હાર્ટ. આપણે ચિંતા હોય, ચિંતા એટેક કરી નાખે છે. પણ હૃદય ખરેખર બહુ નાજુક છે. એટલે ઈશ્વર શું તમારા હૃદયની સંભાળ રાખે છે, જે નાજુક છે એને સંભાળ રાખે છે. તમારા મન કે આપણા આત્માને ઈશ્વર કે હું સંભાળીશ કે પણ તમે શું કરો? ચિંતા ના કરો. આ પ્રભુની એક શરત છે, તમે કશાની ચિંતા ના કરો, કારણ કે હું તમારા મન અને હૃદયને સંભાળું છું, સંભાળ રાખું છું. એનોમાં તમે ચિંતા કરશો તો નહીં સંભાળો. ધ્યાનથી સમજો. તમે ચિંતા કરો તો પ્રભુ તમને નહીં સંભાળે, પણ તમે ચિંતા નહીં કરો તો પ્રભુ સંભાળશે. ચિંતા કરશો તો પ્રભુ નહીં સંભાળે, કેમ કે એમની શરત છે તમે કશાની ચિંતા ના કરો, કારણ કે તે તમારા મન અને હૃદયની સંભાળ રાખે છે. તો એનો મતલબ એવો થયો કે જો તમે ચિંતા કરશો તો પ્રભુએ કહેવા માંગે હું સંભાળ નહીં રાખું. એટલે જયારે આપણે ચિંતા કરે છે ને, અને પછી તમે ગમે એટલું પ્રભુ પાસે માંગો તો નહીં મળે. તમને ચિંતા રાખીને નહીં માંગો, કેમ કે આપણે કદાચ આપણા સગા પાસે લેવા જઈએ તો 5 લાખની જરૂર છે, એટલે તમે કોઈ એવું સગું શોધશો કે જેના ઘરમાં 20-25 લાખ પડેલા છે, કે બેંકમાં 20-25 લાખ પડેલા તો જ માગી શકે ને. જેની પાસે ના હોય પાસે આપણે માગવાના હોય તો ઘરેથી આપણે કહો છો ટેન્શનમાં જઈએ કે છે તો ખરા પણ આપશે કે નહીં, એ તો ના બી પાડી દે, મારી પાસે નથી. પણ વિચાર કરો, પ્રભુ તો સામેથી કહે છે હું આપીશ.
પ્રભુને ખોટ છે કશાની? એમની પાસે કેટલું બધું છે. આ આખી પૃથ્વી જ એમની છે. આજે 2-4 વીઘા જમીન તો લોકો કેવું મારી પાસે જમીન છે, તો જેની આખી પૃથ્વી છે એની પાસે શું નથી? એટલે પ્રભુ શું કે જયારે તમે મારી પાસે આવો ને તો હસતા આવો, નાચતા આવો, કૂદતા આવો. એ શાસ્ત્ર 100 વાંચો એમાં લખેલું કે એમના આંગણામાં કેવી રીતે પ્રવેશ કરો? ગાતા ગાતા મારા આંગણામાં આવો, નાચતા આવો. કેમ કે તમે જેની પાસે જાઓ છો ને કંઈ ના નથી, એ તો તમને આપશે જ આપશે. બરાબર? તો આપણે પૂરી ખાતરી છે ત્યાં તો મળો તો તે ગમે ત્યાં ટેન્શન લઈને થોડું જવાનું તો મારા પ્રભુ પર કઈ રીતે આપશે? એ તો સર્વશક્તિમાન ઈશ્વર છે, તો આપશે જ આપણને. તો ત્યાં આપણે કેવી રીતે જવાનું છે? નાચતા કૂદતા અને આપણી ચિંતાને આપણે દૂર કરીને જવાનું. પણ પ્રભુ કહે જો ચિંતા રાખશો ને તો પછી સંભાળ રાખવાનું કામ મારું નથી. તમે ચિંતા નહીં કરો તો જ હું તમારી સંભાળ રાખીશ. પણ પરિસ્થિતિ આજે એવી છે કે મા બાપને તો ચિંતા હોય, બાળકને પણ શીખવાડે ચિંતા કરવાની. હોટેલા સ્કૂલમાં જવાનું ચિંતા છે કે તમે બીજા બિંદાસી પડો છો, બોલે શું સ્કૂલ? મા બાપ કે ચિંતા કર ભાઈ, ઉઠ વહેલો, એને શીખવાડે. પણ તું જુવાન થયો, નોકરી કરે, કઈ પડેલી છે કે ચિંતા છે કે નહીં તને? બિચારો ના બી કરતો હોય ને તો બી કરતો થઈ જાય. અમને તો બ્લડ પ્રેશર આવ્યું જ છે, તું બી લઈને જા વારસા. એટલે નથી કહેતા કે આ વારસાગત અમુક લક્ષણો આવે છે. ખરેખર વારસાગત કશું નથી. આપણો બાપ તો ઈશ્વર છે. એમને છે બ્લડ પ્રેશર, એમને છે ડાયાબિટીસ, પણ ના, આ વારસાગત નથી. પણ વારસાગત આપવામાં આવે છે. છોકરાઓ નથી ચિંતા કરતા તો મા બાપ એમને શીખવાડે છે કે ભાઈ તું ચિંતા કર, તને કશી તને પડેલી નથી. આજે જુવાન છોકરો થઈ જાય, 20-22 વર્ષનો થઈ જાય, ભણતો ના હોય, કદાચ એનું ભણતર કદાચ પતી ગયું, જો રખડતો હોય, ઘણા લોકો ચિંતા છે મારો છોકરો જે છે નોકરી નથી કરતો, તો ઘણા લોકો શું સલાહ આપે? લગ્ન કરે. કેમ? તો કે જવાબદારી આવશે ને એટલે ઓટોમેટિક સુધરી જશે અને ઓટોમેટિક એ કમાતો જે છે એ થઈ જશે. બહુ ધ્યાનથી સમજો ને એક વચન, જે કમાય છે એને કમાઈને શું દાળ મારતી દેખો. જે કમાય છે એ કેટલું કમાય? એક જણો તો જમી નતો કમાતો અને કમાણી જે કંઈ થોડી ઘણી થતી હતી એ બધું મોટાભાગે દારૂમાં ઉડાવી નાખે. હવે રોજનો એનો દારૂનો ખર્ચો 500 રૂપિયા. સસરે બાર ગયો એટલે આજે મારા જમાને કંઈક શીખવાડો, બેસાડે, કેટલા દારૂ પીવો છો? તો કે 500 રૂપિયા. મહિનાના ખબર કેટલા થયા? 15,000 થયા. એક વર્ષના ખબર છે કેટલા થયા? 1,80,000 થયા. તમે છેલ્લા 20 વર્ષથી દારૂ પીવો છો, 36 લાખ રૂપિયા તમારા દારૂમાં જતા રહ્યા. જો આ દારૂ ના પીતા હોત, ખર્ચા ના કર્યા દારૂના, તો અત્યારે તમારી પાસે ઇનોવા ગાડી હોત. એટલે સસરા બહાર ચલો, તમારી ગાડી કઈ પડી દેખાડો. સસરો સાયકલ લઈને પાકી. ચલો મેં તો દારૂ કર્યા, તમે કમાઈને કયું શું ગાળો નાખી? કેટલા બચાયા? તમે 100 કમાતો 100 નથી બચતા, તમે 1000 કમાતો 1000 નથી બચતા. તમે જેટલું બી કમાવો છો શું તાળ મારી દીધી કોઈ? પણ માણસો એ ચિંતા કરી નાખે છે કે મારો છોકરો જે છે એ તો નથી કમાતો. બહુ ધ્યાનથી સમજો, મોટા ભાગના લોકોના પૈસા એક બીમારીમાં, જો બીમારી ના હોય તો દારૂમાં, અને દારૂ ના હોય તો ખોટા ખર્ચાની અંદર ખર્ચાઈ જાય છે. મોટા ભાગે કોઈની પાસે પૈસા નથી બચતા. એ કુટુંબ અંદર ભાડેથી રહેતા હતા, આ તો ઉપરના જ માળે, અને બહુ તો આટલો રૂમ હશે, કદાચ આનાથી પણ છે નાનો રૂમ હોય. એટલા રૂમમાં પતિ પત્ની બે ભાડેથી રહે અને એક નાની બેટી. અને ઘરની અંદર હિંચકો, કયો હિંચકો? જેની પાસે બહુ મોટી જગ્યા હોય ને, બહાર ને પેલા બાગની અંદર પેલો હિંચકો રાખ્યો હોય, અને એવો હિંચકો. મને આશ્ચર્ય થયું. એટલે મેં પેલી ભાઈને પૂછ્યું, લોકો આ હિંચકો તમારા ઘરની અંદર તમે કોઈ બહાર મૂકો ને? તો ભાડેથી રહે છે. ભાડે તો ભાડેથી કે બસ આટલું રૂમ, કોઈ હિંચકો કોણ લાગે? કોઈ ગિફ્ટ આપ્યો તો કે ના મારો પતિ લાવે. મને આશ્ચર્ય થયું. મેં પતિ અને મેં કીધું હિંચકો લે, જવા એનો મગજનો ફરેલો થયો. ખાસી જૂની વાત કરું,
પગાર જેવો લઈ નીકળ્યો, રેલવેમાં જોબ, સારી જોબ, પગાર લઈ નીકળ્યો. એ સમયે 7-8 હજારનો પગાર હતો અને બહાર નીકળીને સીધો 7-8 હજારનો હિંચકો ખરીદીને ઘરે ગયા. અપસ્તાય છે. મને કે દર મહિને આ બાબત ઊંધા જ ખર્ચા કરીને આવે અને જે ખર્ચો કરે પછી અમારે વેચવું પડે. હવે ફરી થોડા એને 7,000 હિંચકાને 7,000 થોડા મળે, 1,000 ઓછા જ મળે. ભલે તમે તાજો લઈને આવ્યા હો, એ સેકન્ડ થઈ ગયું. તમારી પાસે એટલા કોઈ ના લે. માણસના જીવનની અંદર આવા ગમે તેવા ખોટા ખર્ચા આવી જાય, બીમારીઓ આવી જાય, કાં તો પછી માણસ વ્યસનની અંદર હોય અને માણસ જે છે એ ખરેખર એ કશું પણ એ બચાવી શકતો નથી. પણ એનું કારણ છે નહીં બચાવી શકતો. કે બાઇબલની અંદર એવું લખેલું છે, માથીને લખેલું સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય, માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 31, 32, 33 ક્રમમાં છે. માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, ઈશ્વર કહે છે કે શું ખાવું, શું પીવું, શું પહેરવું ઓળવું, એની ચિંતા ના કરો. કારણ કે એ સગડાવાના વિદેશો શોધે છે. બાઇબલ કહે છે જે ખ્રિસ્તના છે એ લોકો આ બધું નથી શોધતા. ખ્રિસ્તીઓ આ બધી બાબત નથી શોધતા, એ તો બીજા લોકો શોધે છે. કેમ કે તમારો આકાશમાંનો વાત જાણે છે કેમ કે આકાશમાંનો બાપ એવું જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. આ બધી તમારી જરૂરિયાતો છે. ઈશ્વરને ખબર છે ખાવું છે, પીવું છે અને કપડાં પહેરવાના છે, રહેવાનું છે, રોટી, કપડા, મકાન, આ બધી તમારી જરૂરિયાતો છે. ઈશ્વર જાણે છે, આ સ્વાભાવિક વસ્તુ છે. પછી પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. હાલેલુયા. શું કહે છે બાઇબલ? પ્રથમ તમે તેના રાજ્યને શોધો તો આ મળશે. મોટા ભાગના જે સારા ખ્રિસ્તીઓ છે, સારા ખ્રિસ્તીઓ મતલબ કે જે પ્રભુને કંઈક પણ માને છે, એ લોકોની ઈચ્છા શું હોય છે? રિટાયર થાય ને એટલે પ્રભુની સેવા કરે. જો મને નોકરીમાંથી સારા એવા પૈસા મળી જાય, VRS મળી જાય, તો પછી બધું છોડીને હું પછી પ્રભુની સેવા કરીશ. અમદાવાદની અંદર એક ભાઈ બેંકની અંદર નોકરી કરતો અને એણે આ વાત કરી. 5 વર્ષ પહેલા રિટાયર થવાના 5 વર્ષ પહેલા એમને VRS મળી ગયું, સારો પગાર મળી ગયો અને ગામડામાં સેવા માટે નીકળી ગયા. એમણે ઈશ્વર પાસે કીધું કે પ્રભુ તમારી સેવા કરીશ, જેટલા વર્ષ મારા બસશે એટલા વર્ષ હું સેવા કરીશ. અને ભાઈ સેવા માટે નીકળી ગયા. સેવા માટે નીકળી ગયા મહારાષ્ટ્રના કોઈ ગામડાની અંદર અને ત્યાં ગયા, સેવાની શરૂઆત કરી અને ત્યાં કોઈ બેંક હતી અને બેંક વાળાને ખબર પડી કે આ ભાઈ બેંકમાંથી જ આવેલો છે. એને કીધું તમે અમારી બેંકમાં આવી જાઓ ને, અમને કંઈ ગાઈડન્સ મળશે. ત્યાં નોકરી ચાલુ કરી અને એ માણસ મૃત્યુ પામ્યો. પ્રભુ શું કહે છે કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો તો આ બધું તમને અપાશે. હવે આપણે શું શોધે કે આ એકવાર મેળવી લો ને પછી પ્રભુના રાજ્યની પાછળ દોડો. એટલે માણસો વિચારવાનું અલગ છે. પહેલા મારું આટલું કામ થઈ જાય, એકવાર મારું ઘર બની જાય, એકવાર મારું લગ્ન થઈ જાય, મારા બાળકો થઈ જાય, એમના લગ્ન થઈ જાય અને બધી રીતે પરવારે જવું, એટલે પછી પ્રભુની પાછળ દોડીશ. તો પ્રભુએ શું કીધું છે આપણને કે પ્રથમ તમે તેના રાજ્ય શોધો. એવું છે ને, પ્રથમ તેના રાજ્ય શોધો, આ બધું તમને અપાશે. તો આપણે શું કરે છે? આ લખેલું છે ને એથી ઉલટું કરે છે. પ્રભુ કે ચિંતા ના કરો, હું તમારા મનની સંભાળ રાખીશું. ત્યારે માણસો કે ના પ્રભુ ચિંતા કરીશ એટલે આપણા મનની સંભાળ રહેતી નથી, હૃદય બગડી જાય છે. પ્રભુ કે પ્રથમ તમે તેના રાજ્યને શોધો તો આ બધું તમને મળશે. આપણે એવું છે કે પહેલા આ બધું મળી જાય પછી રાજ્યને શોધે. એટલે ઉલટા કામ જે થાય છે ને એના લીધે ઈશ્વરનો જે આશીર્વાદ છે ને એ દેખાતો નથી. ખરેખર આ બધી એવી વસ્તુ છે. પ્રભુની પાસે શેતાન આવ્યા, 40 દિવસ સુધી પ્રભુ ખાતું નથી. તો શેતાને શું કીધું? પણ મારું પગે પડીને ભજન કરે. આ બધું ના જો દેવના રાજ્યને શોધનાર હોય ને તો શેતાનની પાછળ જવું તો ના આપી દે. ઓટોમેટિક બધું દોડતું આવે. ધ્યાનથી સમજો, શેતાન પાસે લેવાનું નથી આપણે, આપણને ઈશ્વર જ પૂરું પાડે છે. પણ શેતાન ઈશ્વરના માર્ગથી અટકાવવા માટે આવે છે. પણ આવ્યો ખરો ને, એને બીક લાગીને આપણે ઈશ્વરના રાજ્યને શોધવા ગયા તો એટલે પ્રભુએ જ આપણને કે તમે ઈશ્વરના રાજ્યને શોધો, આ બધું હું તમને આપી દઈશ. આજે આપણું બાળક એ જ્યારે જન્મે છે ત્યારે શું જન્મતા પહેલા કહે છે કે ભાઈ કપડાની વ્યવસ્થા રાખજો, એક કદી કહે છે દૂધની વ્યવસ્થા રાખજો, એક કદી કહે છે કે મારે સુવાની વ્યવસ્થા રાખજો. મા બાપ નથી કરતા બધું, એને કીધાથી કરે છે. વર્ષ સુધી બોલતા નથી આવડતું, 3-4 વર્ષ સુધી એ નથી કરતું કે મારે કઈ કઈ જરૂરિયાતો છે તોય નથી પૂરી થતી. તો આપણા આકાશમાં બાપ આપણે જરૂરતો ના પૂરી કરે. પણ આપણે શું કરવાનું? આકાશના રાજ્યને શોધવાનું તો આ બધું મળે.
બાકી જ્યાં સુધી આની પાછળ દોડીશું ને તો નિયમ ઉલટો લાગે છે. તમે જેટલા આની પાછળ દોડો એટલું તો આગળ આગળ ભાગતું જાય. મૃગજળ ખબર છે કે પેલા હરણને શું લાગે, આગળ પાણી છે એટલે દોડ દોડ જ કરે. જેમ આગળ જાય પાણી આગળ જતું દેખાય. એટલે માણસ જે છે ને એ તમે જુઓ, એ છેક 60 વર્ષ સુધી નોકરી કરે. એને એવું લાગે અત્યારે મારું પૂરું થઈ જશે, અત્યારે પગાર બની જશે, અત્યારે આ થઈ જશે, પેલું થઈ જશે. માંડ વિચારો 40 વર્ષે લોન ફોન લઈને પીએમબીએ બુટાઈને ઘર બનાવે અને 60 વર્ષે હપ્તા પૂરા થાય ત્યારે રિનોવેશન આવી જાય. એટલે નથી પૂરું થયું. એની પાસે જેટલું ભાગો ને એટલું દૂર દૂર થાય છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરના રાજ્ય સુધી તો ઈશ્વર વચન એવું કહે છે કે આ બધા વાના જે છે એ તમને અપાશે. એક માણસ એનું નામ છે સોળ ઈશ્વર માટે અને મોટિવેશનલ એ સ્પીકર છે. ઘણા બધા લોકો એને ઓળખે ત્યારે યુટ્યુબ પર જોશે એ કે આપણો પ્રચાર નથી કરતો, પણ મેં એક બે વખત એને સાંભળ્યું નહીં તો એક વાર એણે એવું કીધું કે ચલો મહાન પિતા પરમેશ્વરના નામે તાળીઓ વગાડો. મને આશ્ચર્ય કે આ 100% પ્રભુનું ઓળખનાર વ્યક્તિ છે પણ જાહેર નથી કરતો. અને એક વાર એણે એવું કીધું કે જો તમારે ધંધામાં નોકરીમાં તમારે સફળ થવું હોય તો કે તમે ઈશ્વરે તમારો પાર્ટનર બનાવેલો છે અને તમે અમુક ટકા એમને આપી દો કે છે, 5%, 10% તમે એમને આપી દો કે છે. અને જો ઈશ્વર તમારા પાર્ટનર બની જાય તો કે તમને કદી ખોટ જવા દે કે છે. તો આ માણસ જે છે એ ભલે જાહેર નથી કરતો પણ આની પાછળ બાઇબલ રહેલું છે. આવું તો બાઇબલમાં લખેલું છે અને બાઇબલમાં એવું લખેલું છે માલાખીનું પુસ્તક 33 અધ્યાય એ 10મી કલમ. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં. શું કહે છે પ્રભુ કે તમારો 100 ભાગ જે છે ને મને આપી દો તો કહે છે કે તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય એટલું આપીશ. જો વિચાર કરો, તમારા ઘરમાં જગ્યા નહીં હોય એટલું બધું હું તમને આપીશ. આ ઈશ્વર નિયમ છે. પણ એને આઠમી કલમ શું કહે છે? શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે શી બાબતમાં અમે તને લૂંટ્યો છે? દશાંશોમાં તથા ઉચ્છાલિયાર્પણોમાં. ઈશ્વર કે છે કે માણસ જાતને એવું કહે છે તમે મને લૂંટો છો કે તો કે શું માણસ ઈશ્વરને લૂંટે કે છે? તો કે હા મને લૂંટ્યો છે. શા માટે? કે 10મા ભાગ માંગે છે. હવે 10મો ભાગ ઈશ્વરે નહીં પહોંચાડો એનો મતલબ એવો છે કે ઈશ્વરે લૂંટી લેવા. અને ચોરી કરી અને લૂંટવામાં બહુ ફરક છે. ચોરી કરનાર ખબર ના હોય એવી રીતે ચોરી કરીને જાય છે, પણ લૂંટનાર જે છે ને એ મારીને એના હાથમાંથી લઈને છીનવીને જતો હોય. એટલે પ્રભુ ઈશ્વર લૂંટવા એટલે પ્રભુ ઈશ્વરને મારીને એમના હાથમાંથી છીનવી લેવું. અને પ્રભુ 10મા ભાગ વિશે કહે છે કે તમારી આવકનો જે 10મો ભાગ છે એ જો માણસ નથી આપતો ઈશ્વરને તો ઈશ્વરનું વચન એવું કહે કે તમે મને લૂંટો છો. આ વિચાર કરો કે ઈશ્વરને લૂંટીને માણસ કયો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો? માણસ કદી પણ એ આશીર્વાદ જે છે એ પ્રાપ્ત નથી કરી શકતો. અને ઈશ્વરનું વચન અને જગતના કાયદા આ બેની અંદર બહુ બધો ફરક છે. ઈશ્વરનું ગણિત અને માણસનું ગણિત બહુ અલગ છે. માણસનું ગણિત એવું કહે છે 1 + 1 + 1 એટલે 3, પણ ઈશ્વરનું ગણિત કહે છે 1 + 1 + 1 એટલે 1. પિતા પુત્ર પવિત્ર આત્મા 3 નહીં પણ કેવા છે? એક છે. એટલે ઈશ્વરનું આખું ગણિત અલગ છે. દુનિયાનું ગણિત અલગ છે. દુનિયા શું કહે છે? કંઈક બચાવો તો બચશે. પ્રભુ કંઈક અલગ કહે છે. આ લુકની સુવાર્તામાં એવું લખેલું છે. લુકની લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય તેની 38મી કલમ. આપોને તમને અપાશે, સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. શું કહે છે? આપો ને તમને અપાશે. જગતનો કાયદો શું કહે છે? બચાવો તો બચશે. અને ઈશ્વરનો કાયદો શું કહે છે? આપો તો તમને અપાશે. તમે જેટલું પ્રભુના નામે આપશો તો એનાથી અનેક ગણું હલાવેલું અને દબાવેલું અને ઉભરાતું અને છલકાતું એ ઈશ્વર આપે છે. ઈશ્વરનો કાયદો આખો અલગ છે. અને લેવીના પુસ્તકમાં એવું લખેલું છે. લેવીનું પુસ્તક એનો 27મો અધ્યાય 33મી કલમ. ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે જળનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. બહુ ધ્યાનથી સમજો. જમીનની ઉપજ
એ જમીનમાંથી જે કંઈ ઉપજ થતી હોય ને એનો 10મો ભાગ એ દેવનો છે. હાલેલુયા. તમારું ધ્યાન પૂરેપૂરું રાખજો. એ સર બહુ અદભુત વાત કરે છે. એવું કહે છે કે જમીનમાંથી જે કંઈ ઉપજ થાય છે એનો 10મો ભાગ યહોવાનો છે. અને બાઇબલ એવું કહે છે કે યહોવાને સારું પવિત્ર છે. તો ઈશ્વર આદમને શામાંથી બનાવ્યો? માટીમાંથી. આપણે શામાંથી બનેલા છે? માટીમાંથી. આપણે માટીની ઉપજ છે. તો પ્રભુ શું કે જમીનની ઉપજ, માટીની ઉપજ, એનો 10મો ભાગ મારો. તો પ્રભુએ આપણી પાસે જે માગે છે 10મો ભાગ, એ તો આપણા આયુષ્યનો 10મો ભાગ. તમારું જેટલું બી જીવન છે, તમારું જેટલું બી આયુષ્ય છે, એનો 10મો ભાગ કોનો છે? ઈશ્વરનો છે. જો તમારું આયુષ્ય 70 વર્ષ તો 7 વર્ષ ઈશ્વરના છે. તો આપણે ખબર નથી ને આપણે કેટલું જીવવાના છે. જો તમે સવારે ઉઠો છો તો સમજી લો તમને 24 કલાક મળ્યા. એ 24 કલાકના હિસાબે તમે એનો 10મો ભાગ ગણશો ને તો બરાબર 2 કલાક અને 24 મિનિટ થાય છે. રોજ 2 કલાક અને 24 મિનિટ તમારે ઈશ્વર માટે ખર્ચવાની છે. ઈશ્વરના કામ માટે ખર્ચવાની છે. એ 2 કલાક અને 24 મિનિટ જો તમે કદાચ બાઇબલ વાંચો છો તો તમારા માટે વાંચો છો. જો તમે કદાચ ગીતો ગાઓ છો, આરાધના કરો, તમારા માટે કરો છો. તમે કદાચ પ્રાર્થના કરો છો, તમારા માટે કરો છો. એ તમારી ભલા માટે છે. એ વસ્તુ અલગ છે. પણ જ્યારે તમે એ 2 કલાક ને 24 મિનિટ તમે ઈશ્વરનું કોઈ કામ કરવામાં કાઢો છો, તમે 2 કલાક 24 મિનિટ કદાચ કોઈને સુવાર્તા આપવા માટે નીકળો છો, 2 કલાક 24 મિનિટ કદાચ કોઈના માટે પ્રાર્થના માટે તમે નીકળો છો, કે 2 કલાક 24 મિનિટ તમે તમારું છોડીને બીજા કોઈના માટે પ્રાર્થના કરો છો, તો એવું કહી શકાય કે તમે ઈશ્વરનો સમય ઈશ્વરને આપ્યો. હાલેલુયા. દરેક જણ એક જ વસ્તુ શીખવાડશે કે 10મો ભાગ તમારે આવકનો 10મો ભાગ આપો આપો આપો. હું તમને બહુ સ્પષ્ટ કરું છું કે જો તમે 2 કલાક 24 મિનિટ પ્રભુ માટે ના ખર્ચતા હોય ને, 1 રૂપિયો દાન નહીં આપવા. કેમ? એનો ફળ જ નથી, એનો બદલો જ નથી મળવાનો. તમને 2 કલાક 24 મિનિટ ઈશ્વર માટે ખર્ચવાના હોય તો જ તમે દાન આપો, બાકી નહીં આપવાનું. આ જરૂરી છે. આ 10મો ભાગ તમે આપો તો જ એનો આશીર્વાદ છે. બાકી એનો આશીર્વાદ જે છે એ નથી. આ ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને 17મી કલમ. ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મળશે જ મળશે. તો ધ્યાનથી સમજજો. ઈશ્વરે જ્યારે આદમને માટીમાંથી બનાવ્યો, એની પાંસળીમાંથી જ્યારે હવાને બનાવી, અને ઈશ્વરે જે લોકોને આજ્ઞા આપેલી હતી કે તમે ભલું ભૂંડું જાણો જે વૃક્ષ છે એનું ફળ ના ખાશો તો મરશો. એનો મતલબ જ્યાં સુધી એ લોકો પાપ ના કરે ત્યાં સુધી એ લોકોને મોત નથી, ત્યાં સુધી એ લોકોને મજૂરી નથી કરવાની, ત્યાં સુધી એ લોકોએ કશું નથી કરવાનું. થયું એવું કે લોકોએ પાપ કરી નાખ્યું, અને પાપ કર્યા પછી ઈશ્વર વચન એવું આવ્યું. 3 અધ્યાયની 17મી કલમમાં છે. તો ઉત્પત્તિ 3:17. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. હવે દુઃખ આવ્યું. હવે તું દુઃખી આવ્યું. શા માટે દુઃખ આવ્યું? આજ્ઞા પડી. ત્યાં સુધી જો માનવ જીવનની અંદર દુઃખ ન, પણ હવે કેમ દુઃખે ખાશે? એટલે હવે આસાનીથી રોટલી નહીં મળે તને, હવે તને દુઃખે રોટલી મળશે. એક જણ એકવાર રેસ્ટોરન્ટની અંદર, સારું રેસ્ટોરન્ટ, એને જમવાના માટે રોજ જતો હશે, કારણ કે એ બાજુ એની જોબ હતી અને પરિવાર દૂર રહેતો. તો એ દિવસ એણે પેલા વેટરને એમ કીધું કે ભાઈ કઢી અને ખીચડી બનાવી, અને ખીચડીની અંદર થોડું મીઠું વધારે નાખી દીધું, 4-5 કાંકરીઓ નાખી દીધી, અને કઢી ફીકી બનાવશે, ટેસ્ટ ના હોય. એટલે આવું વિચિત્ર, તું તારે લાયક જ ખાવા મારે. અને પછી ખાવા બેઠો, વેટર કહું મારી સામે બેસે, જેવી આવે એવી ગાળો મને કે એવું કઈ રીતે થાય? હું તને કહું છું જેવી ગાળ આવે બોલ, મને બોલ્યા કરે, ત્યાં સુધી કઈ ના બધું પતી ગયું. ભાઈ પેલા પૂછ્યું કેમ આવું કરે? આજે પત્નીની બહુ યાદ આવતી, પત્નીની યાદ આવી ગયા માટે મેં જરાક આવું કરે. દુઃખ ક્યારે આવ્યું?
ફળ ખાધું ને, ફળ નતું ખાધું ત્યાં સુધી શાંતિથી ખાવાનું, પણ ફળ ખાધું, પાપ આવ્યું એટલે દુઃખ આવ્યું. પછી 19મી કલમ શું કહે છે? તું ભૂમિમાં પાછળ જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે. હવે પરસેવો બંધ થશે. હવે આસાનીથી તને ખાવાનું નહીં મળતા, બહુ મહેનત કરી તો ધ્યાન થશે. કેમ દુખે રોટલી અને કેમ પરસેવો પાન રોટલી? એનું કારણ એ હતું કે જ્યાં સુધી એદનવાડીમાં હતા ત્યાં સુધી લોકોને દુઃખ નથી. જ્યાં સુધી એદનવાડીમાં હતા ઈશ્વરની હાજરી હતી, પવિત્રતા હતી અને એ લોકોને કોઈ દુઃખ નહોતું, કોઈ પરસેવો નહોતો. પરંતુ હવે ઈશ્વર કે છે હવે તું દુઃખે ખાશે અને પરસેવો ઉતારીને ખાશે, કારણ કે પ્રભુએ કંઈક નક્કી કરેલું. અને વાંચો એની 22મી કલમ. યહોવા દેવે કહ્યું કે જુઓ તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને હાંકી મૂક્યો. શું કહે છે? ઈશ્વરને કાઢી મૂક્યો છે, હવેથી જતો રહે. એટલે પ્રભુ આ કરવાના હતા એટલે શું કહે છે? હવે દુઃખે રોટલી કહીશ, હવે પરસો પાલ રોટલી કહીશ. કેમ? હવે એદનવાડી નથી તારા માટે, એદનવાડીમાંથી બહાર નીકળી જાય. પણ વિચારો, કોઈ બી સમસ્યા હોય એનો કોઈ ઉપાય તો હોય. હવે દુઃખે રોટલી ખાવાના આવી, પરસેવાથી રોટલી ખાવાની, પણ આદમ પાસે ઉપાય હતો કે નહીં આવ્યો? આદમ પાસે એક ઉપાય હતો. એણે ખાલી પ્રભુને કહ્યું, પ્રભુ જે તેટલું માફ કરો, મારી ભૂલ થઈ ગઈ અને પ્રભુ હવે કદી આવું નહીં કરું. તો છે ના દુઃખ આવતું ના પરસેવો આવતો, પણ માણસ એમ ટણીમાં જતો હતો કે વાંધો નહીં ફોડી દઈશું. એને એ નથી ખબર કે બહાર નીકળ્યા પછી હું ખેતી કરીશ તો બિયારણ કઈથી લાવીશ અને લાવીશ તો 4 મહિના પાકશે, તો 4 મહિના સુધી મારે ખાવાનું શું? અને આ પાલકની ભાજી, કાંદલજાની ભાજી બધી ત્યારે જાય. ભાઈ કે તો ઢોરો ના પેલું લખ્યું હતું બાઇબલ માસી કે પશુઓને લીલોતરી આપી, એ લોકોનું ખાવાનું આપણે લઈ લીધું. બાકી આ ખાવાનું તો ઈશ્વરે લીલોતરી તો એ લોકોના માટે આપેલું, આપણા માટે તો કેવું હતું? ફળ હતા ને, પણ ફળ આપણે ગુમાવી નાખ્યા. જો એ વખતે આદામે માફી માંગેલી, પ્રભુ મેં બહુ ભૂંડું કર્યું, તમે મને માફ કરો, તો કદાચ એને એદનવાડીમાં ફરીને એકવાર રાખી દે. કંઈક ઈશ્વર બીજી યોજના બનાવતા. પરંતુ માણસ એ છે ને, એ માણસ એ ના સમજે, એ જતો રહ્યો બહાર કે ચલો વાંધો નહીં, બહાર દેખી જાય. અને એટલે દુઃખ અને એટલે પરસેવો એ બધું આવ્યું. આજે આપણી પાસે બી ઉપાય છે. જે દુઃખે રોટલી ખાઈએ છે, જે પરસેવો પાણી રોટલી ખાઈએ છે, જે બીમારીઓમાં પૈસા જાય છે, જે અશાંતિ છે, જે કઈ ઝઘડા કંકાસ હોય જીવનની અંદર, જે કઈ બાબત હોય એ બધામાંથી છૂટવાનો આજે આપણી પાસે રસ્તો છે. પરંતુ આજે બી માણસ શું કરે છે? સમય મળે છે ત્યારે બાઇબલ વાંચે છે, સમય મળે છે ત્યારે પ્રાર્થના કરે છે, સમય મળે છે ત્યારે મિટિંગમાં જાય છે, ત્યારે સંગતમાં જાય છે. હકીકતમાં હું તો બહુ સ્પષ્ટ કહું છું ને કાયમ કહેતો આ, સમય મળે તો બાઇબલ ના જ વાંચશો, સમય મળે તો મિટિંગમાં ના જ જશો, સમય મળે તો પ્રાર્થના ના જ કરશો. પણ આ કામ સમય કાઢીને કરો, સમય કાઢીને કરો. મેં દુકાનમાં એવા નોકરીઓને જોયા છે કામ કરતા, ખાતા હોય એનો સેટ આ બૂમ પાડે ને, એ હમણાં કહું છું તો કામ હતું ખાવા બેસી ગયું, સેટ નથી બોલી શકતું. ત્યારે એવું કહે છે કે ભાઈ ના હું સમય મળશે ત્યારે ખાઈશ. આજે માણસ શું સમય મળે ત્યારે ખાવા બેસે છે? ભૂખ લાગે તો નથી ખાવા બેસી જતો, પણ પ્રાર્થના મળે સમય મળશે તો, સંગતમાં જવું, મિટિંગમાં જવું હોય તો સમય મળશે તો, બાઇબલ વાંચવું હોય તો સમય મળશે. જો તમારા ઘરમાં કૌટુંબિક પ્રાર્થનાઓ થતી હોય, કદાચ તમે કૌટુંબિક પ્રાર્થના કરતા તમને કહું, શું તમે રોજ એક સમય બેસો? જ્યારે તમને સમય મળતો હશે ત્યારે તમે બેસતા હશે, એનો કોઈ ફાયદો નથી. આપણો સમય હોવો છે, સમય કાઢીને આપણે બેસતા હોવા જોઈએ, સમય કાઢીને આપણે બાઇબલ વાંચવું જોઈએ. ભયંકર જૂઠ આજે લોકોના જીવનની અંદર ચાલી રહ્યું છે, અને જૂઠ એ છે મારી પાસે સમય નથી, મને સમય નથી મળતો. આ બોલનારા સૌથી મોટા જૂઠા. એવા લોકોને બીમાર હાલતમાં મેં દવાખાનામાં એડમિટ થતા જોયા છે. કેમ ડૉક્ટર નહીં કે તમારી પાસે સમય નહીં, સમય આવતા રાઈસ સાથે થવા તારે કેવા હોસ્પિટલમાં ભેગા થઈએ છે. બહુ જૂઠું બોલે છે, મારાથી ઉપવાસ નથી થતો,
અરે બીમાર પડે સામે પેલા ઢગલા પર ફ્રૂટ લાઈન મૂકી દેશે, નહીં ખાવ, મોડું ખરાબ છે, તાર નથી થતો ઉપવાસ, 10 દિવસ થાય છે, કેટલું જુઠ્ઠું, મારે નથી થતું, મારી પાસે સમય નથી, આ બધું જુઠ્ઠું છે. માણસ સમય કાઢવા ચાહતો હોય ને તો થાય, ઉપવાસ કરવા ચાહતો હોય ને તો થાય, એ સમય કાઢે તો નીકળે જ. મારે બાઇબલ વાંચવું છે, મારે પ્રાર્થના કરવી છે, આ કામ અત્યારે પડતું જ કહો. ગઈકાલે જ વાત કરું, મારા ઘર તરફ જતો રસ્તામાં એક જણ એ નમાજ પઢવા માટે બેઠેલો, એવી જગ્યા પર બેઠો જ્યાં ઘાસ હતું ને કદાચ સાપ બાપ આવી જાય, પણ એનો સમય થઈ ગયો, ના સમય કાઢી, ખરેખર સમય નતો, હર રસ્તાની અંદર તો નમાજ પડે છે. કેટલી સારી બાબત છે કે સમય કાઢીને, જેને બી માને છે પણ સમય કાઢીને કર્યું ને. આજે આપણા ખ્રિસ્તીઓ પાસે જે સમય હોવો જોઈએ એ સમય નથી. સમય કાઢીને પ્રાર્થના કરતા શીખો, સમય કાઢી. મારે સંગતમાં જાઉં ત્યાં જો નહીં રોકું, આજે આ કામ પછી કરીશ, સંગત પછી કરીશ, આજે મારે ઉપવાસ કરવાનો, આજે નથી ખાવાનો, મારે પ્રાર્થના કરવાની છે એટલે આ કામ પછી કરીશ. આપણે સમય કાઢીને આ બધું જો આપણે કરીએ ને તો પછી આપણે જીવન મળે. પણ આપણે શું છે, ફુરસદમાં જ સમય કરીએ. તો વિચાર કરો, આખી પૃથ્વી વસ્તી અંદાજે મને ચોક્કસ નથી ખબર પણ મારા સાંભળવા પ્રમાણે 730 કરોડની વસ્તી છે. 730 કરોડની પ્રાર્થના કરતા હોય, પ્રભુ એવું કે સમય મળશે ત્યારે તારી પાસે આવીશ, એવું જ કે ને પ્રભુ. આપણે સમય મળે ત્યારે જો પ્રાર્થના કરતા હોય, સમય મળે ત્યારે બાઇબલ વાંચતા હોય, તો પ્રભુ એવું કે મને બી સમય મળશે, આવીશ તારી પાસે. તો ક્યારે આવે પ્રભુ આપણી પાસે? ના આવી શકે આપણી પાસે. તો આપણે સમય કાઢીને કરતા હોય, પ્રભુ બધા કામ પડતા મૂકીને આપણી પાસે આવે. પણ મને બીજી જગ્યાએ બોલે, પણ હમણાં તું તો સમય કાઢીને કરે છે, તું લિસ્ટમાં છેલ્લો છે, પણ હું પહેલો આવીશ. કે આપણે સમય કાઢીને કરતા હોય. અને ઉત્પત્તિના પુસ્તકમાં એવું લખેલું છે, પહેલો અધ્યાય ઉત્પત્તિનું પુસ્તક, પહેલો અધ્યાય એને 11મી કલમ. અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. અને એમ થયું. શું કહે છે પ્રભુ? કે જેના બીજ પોતાનામાં છે એવા ફળ, એવા શાકભાજી, એવું બધી વસ્તુ કોણ ઉગાવે? પૃથ્વી ઉગાવે. એટલે સર પૃથ્વીને કીધું, પૃથ્વી તો આ બધું ઉગાય. અને જેવું પૃથ્વીને કીધું ને એટલે બાઇબલ કહે છે એમ થઈ ગયું. એટલે પૃથ્વી બધા ઝાડ પાન ઉગાઈ નાખ્યા. પછી આગળ આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, પહેલો જે 20મી કલમ. અને દેવીએ કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓની ઉપજાઓ. પાણી પુષ્કળ જીવજંતુઓને ઉગાવો. એટલે પાણીને આજ્ઞા કરી, સમુદ્રને આજ્ઞા કરી, નદીઓને આજ્ઞા કરી કે તું જીવજંતુ ઉગાય. એટલે કરસલા છે, માછલીઓ છે, ઝીંગા છે, આ બધું એ પાણીએ ઉગાડ્યા. એ લોકોને ઉત્પન્ન કર્યા. જમીને કીધું કે તું ફળ ફળાદી ને શાકભાજી બધું ઉગાય, તો જમીન ઉગાડ્યું. અને આ બધા જીવજંતુઓને જળચરને પાણી ઉગાડે. પણ માણસને બનાવના નથી, ત્યાં પ્રભુએ કોઈને કશું નથી. પણ 26મી કલમ શું કહે છે? અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. ઈશ્વર પોતાની સાથે વાત કરે, આપણે બનાવીએ. ત્યારે કોઈ ના કીધું, ના પાણીને કીધું, ના જમીનને કીધું, ઈશ્વર પોતે કીધું આપણે બનાવીએ માણસને કે. અને પછી બીજા 7મી કલમ વાંચો. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. માણસને કોણે બનાવ્યું? કોણે બનાવી લખ્યું છે? યહોવાએ. બહુ ધ્યાનથી સમજો. પૃથ્વીએ કોને ઉગાવ્યા? ઝાડ પાન ઉગાવે. આજે કોઈ બી ઝાડ પાનને તમે પૃથ્વીમાંથી ખેંચી કાઢો, જીવશે? એનામાં જીવન તો છે ને, મોટા થાય છે ને, ફળ આપે છે ને. તો તમે માટીમાંથી ખેંચી કાઢો, જીવન રહે. તમે માછલીને તમે પાણીમાંથી બહાર ખેંચી કાઢો, જીવન છે ને. કેમ? એ લોકો એને ઉત્પન્ન કરેલા છે. અને જે દેવે માણસને ઉત્પન્ન કર્યો એ માણસ દેવ વગર બિંદાસ થઈ છે. દેવ વગર જીવન હોય? દેવ વગર આજે માણસો જીવે છે ને, ડાયાબિટીસ સાથે, બ્લડ પ્રેશર સાથે, ચિંતાઓ સાથે. તો ઈશ્વર એને શું કહે છે? ઈશ્વર આદમ શું ધૂળ છે? એદનવાડીમાંથી બહાર નીકળી ગયો, ધૂળ કીધું ને. તારામાં પાપ આવે તો ધૂળ, તારામાં જીવન નથી. હવે પરસેવો, હવે દુઃખ એવું થાય છે. એ
વિચાર કરો કે જેણે જેને ઉત્પન્ન કર્યા છે એ ઉત્પન્ન કરતા વગર રહી નથી શકતા, તો આપણે આપણા ઉત્પન્ન કરતા વગર કઈ રીતે રહી શકીએ? હાલેલુયા. ઉત્પન્ન કરતા વગર આપણી પાસે જીવન નથી. પ્રભુ ઈસુ વગર આપણે જીવન જીવવા માટે જીએ તો જીવન નથી. આદમને એ નથી સમજ પડતી કે મને દેવે ઉત્પન્ન કર્યું છે તો દેવ સાથે રહો. હું તને કાર્ય મૂકું છું તો કાર્ય મૂકો, જતો રહ્યો. જાતો હો તું દુઃખે રોટલી ખાઈશ ને હવે તું પરસો પાડી રોટલી ખાઈશ. હવે તને મારું જીવન નહીં મળે. આજે જીવન જે છે એ માણસ પાસેથી લઈ જતું હોય. માફી માંગીએ. અને આજે પણ ખ્રિસ્તીઓ વિશ્વાસીઓ આવી જ બધી વાત કરતા હોય છે. દેવે નથી કીધું કે પરસો પાડી રોટલી ખાઈશ, પરસોનો ફાળવો જ પડે અને શ્રાપ જ નહીં. દુઃખે રોટલી દુઃખ તો આવવાનું છે. દુઃખ પછી સુખ કેવું છે? કોઈ જગ્યાએ બાઇબલમાં નથી લખ્યું કે આવો કરવાનું છે, પેલા દુઃખ આવે પછી સુખ આવે. અને ઈશ્વર આપણે સુખ જ આપે છે, શાંતિ જ આપે છે, પણ આપણે ઉત્પન્ન કરતાથી દૂર થઈ ગયેલા છે. એને કારણે આપણી પાસે બાઇબલ છે પણ આપણે સમય કાઢીને વાંચતા નથી. આપણે સમય કાઢીને પ્રાર્થના કરતા નથી. સંગતો છે પણ આપણે સમય કાઢીને આપણે સંગતની અંદર જતા નથી. અને એને કારણે આપણે એદનવાળીની બહાર છે. અને એદનવાળીની બહાર તો દુઃખ જ છે. અને એદનવાળીની બહાર તો પરસો છે. બસ સિમ્પલ કામ કરવાનું છે. આપણે આપણા પાપોની ઈશ્વર પાસે માફી માંગીએ અને ઈશ્વર પાસે જતા રહીએ. એક નાનો છોકરો 12-13 વર્ષ, એની બેન 14-15 વર્ષની. રજાઓ પડે એટલે દાદા દાદીના ઘરે જાય. દાદા દાદી ગામડામાં રહે, પાછળ થોડી જગ્યા એટલે અમુક મરઘીઓ, બતકો આ બધું પાડેલું. આ છોકરાઓને બી તેમ જ આવે. એક વાર છોકરો જે છે પથ્થર લઈને કદાચ કેરી તોડતો હોય કે બીજા કોઈ ઝાડા પથ્થરમાં આપણે, પણ ભૂલથી એનો પથ્થર વાગી ગયો બતકની ગરદન અને બતક ત્યાં જ મરી ગઈ. ગભરાઈ ગયો છોકરો. દાદી જાણશો તો બાઇબલ સંભાળ, દાદી જાણશો તો બાઇબલ. અને ફટાફટ ખાડો ખોદ્યો, બતક દાતી ગઈ. અને પલટીને જુઓ છો તેની બેન ભાઈ કે છે બતકને મારી નાખી. આરો કોઈ કહેતી નહીં બેસે. દાદા દાદાને ખબર ના પડે. હવે શું થયું? બતકો પણ ઘણી બધી. અને પછી એ પોતે રહેતા હતા અને દાદી કઈ બોલે નહીં. પણ દાદી એવું કીધું કે છોકરીને કીધું કે છોકરી જરા પેલા ચોખા છે સાફ કરી દે. એટલે કે દાદી મારા કરતા મારો ભાઈ છે ને એ સરસ ચોખા સાફ કરી નાખે. હે ભાઈ તું ચોખા સાફ, હે તને કીધું તું સાફ કર. ચોખા સાફ કરો પડશે. ચોખા સાફ કરી ભાઈ બજાર જાઓ, જા બેટી તું કરું બજારમાં જઈને ફલાણું લે. એ કે નહીં તો આપણો મારો ભાઈ છે ને લઈ આવશે કે તને કીધું છે બતક. રોજ બતક બતક કહી દે પર કામ કરાવે. એક દિવસ કંટાળ્યો, ક્યાં સુધી સહન કરો. દાદી પાસે દાદી કહો મારાથી એક ભૂલ થઈ છે. મને ખબર છે કે શું બતક તારાથી મરી ગયા કે દાદી જીત. તારી તમને ખબર નથી, તમે કશું બોલ્યા નહીં મને. તારી રાહ જોતી હતી ક્યારે તું મારી પાસે આવે છે, ક્યારે તું મને કહે છે. હું જોતી તું તો ગુલામગીરી કરતો તારી બહેનની. આજે માણસ આ શેતાની ગુલામગીરી કરે છે. એ યાદ તેવડાવે ઓલું બોલું જવાનું ફળ ખાધું છે અને માણસ શેતાની ગુલામગીરી કર્યા કરે છે. આજે પણ કે છે બાઇબલ ના વાંચે શું નથી વાંચતા. આજે પણ કે સંગતમાં ના જાય સતી જતા. આજે પણ કે છે ઉપવાસ કરે સતી કરતા. કોનું કહેલું કરે છે અને ભિક્ષાની બતાવે છે. અને જે પાપ થયા છે તો પ્રભુએ નથી જોયું. આકાશની બારી ખુલ્લી નથી, એમને નથી દેખાતું. બધું દેખાય છે. આપણે માફી નથી માંગતા. આપણે પ્રભુ પાસે જઈને આપણે ક્લિયર નથી થતા. એના કારણે આપણા જીવનમાં પરેશાની છે. પણ જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું યોહાને લખેલું સુવાર્તા કે 10મો અધ્યાય 7મી કલમથી લઈને 10મી કલમ સુધી આપણે વાંચ્યું. ત્યાં પ્રભુ એવું કે છે એની 10મી કલમ આપણે વાંચીએ. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. શું કહે? ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબ કે આવતો નથી. આ ચોર એટલે શેતાનની વાત કરી છે કે શેતાન ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજો કોઈ મતલબ કે આવતો નથી. પણ તો બાઇબલ શું કહે છે આગળ?
તેઓને જીવન મળે હમ. અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. પ્રભુ શું કહે તેઓને જીવન મળે અને તે પુષ્કળ થાય માટે હું આવ્યો છું. આપણું જીવન જોઈને આપણને ખબર પડી જાય કે આપણા જીવનમાં કોણ આવ્યું છે. ચોર આવ્યા છે મારી નાખવા માટે, નાશ કરવા માટે આવ્યા છે, ચોરી કરવા આવ્યા છે. શું તમારા પૈસા ચોરાઈ જાય છે? શું તમારા પૈસા ખોટા ખર્ચાની અંદર જાય છે? શું તમે દુઃખી રોટલી ખાઈ રહ્યા છો? શું તમે પરસો પાણી રોટલી ખાઈ રહેલા છો? શું તમારા જીવન અંદર ઈશ્વરનો જે આશીર્વાદ છે નથી દેખાતો? ધનો મતલબ એ છે ચોર આવ્યો છે. આ ચોર પેલા જેવો નથી કે બાકોર ઉપાડીને આવે. આ તો સામે છાતી ગયા છે, દેખાતો નથી. ડોક્ટર તમને કહીને માગે 500 રૂપિયા આપવા પડશે, તમે આપો. પણ તમને શું દેખાય? આ તો ડોક્ટર છે, બહુ સારો છે, આની દવાથી તમારે સારું થઈ જાય છે. પણ તમે પ્રભુને એક પ્રાર્થના કરો, શું સારું ના થાય? શું પ્રભુ સાજાપણું ના આપી શકે? હા કે ના? હે? આ ચોર છે, આપણને નથી ખબર પડતી. એ શેતાન તમારા પૈસા ચોરી જાય, નથી ખબર પડતી. તમે અચાનક તમને એવું લાગે છે કે બધું સારું છે ને અચાનક કોઈ એવો ખર્ચો આવીને ઉભો થાય તે નતો કરવા. તમારી બેનના ઘરમાં લગ્ન આવ્યું, મામેરું તો કરવું પડશે. આપણા બાઇબલમાં મામેરું નથી, હું નહીં આપું. જા થાય છે લગ્ન તો ચાંદલો, આ તો બહુ નજીકનો છે, 1000 રૂપિયા તો ચાંદલો આપવો જ પડે. એના કરતાં 500 રૂપિયા તમે ચિકન બનાવીને ખાઈ લો ને, હવે 500 રૂપિયા બચશે તો એ લાઈનમાં ઉભો રહીને ખાવાનું, ઉપરથી પૈસા આપીને આવવાનું. અને પછી બી 1000 કોર જોશો તો કે સર ભયો તો આટલા જ આપ્યા. કઈ કઈ જગ્યાએ ચોર આવે છે નથી ખબર પડતી. તમે કોઈના ઘરે મળવા ગયા તો મારી બહેનનું ઘર છે કે અમારા ભાઈનું ઘર છે કે અમારા કાકાનું ઘર છે, આ નાનું બાળક છે 50 રૂપિયા આપવા કઈ જગ્યાએ વ્યવહાર તો કરવો જ પડે. આ ચોર છે, ચોરી જાય તમારા પૈસા, શું કામ વ્યવહાર કરવાનો? કઈ જગ્યાએ પ્રભુ કે છે હા કોઈ ગરીબની મદદ કરો, 500 ની 5000 કરો, 50000 કરો, કોઈ વાંધો નથી. પણ આ તો એક જગતના જે વ્યવહારો બની ગયેલા છે એમાં તમે લૂંટાઈ રહ્યા છો, ખોટા ખર્ચા થઈ રહ્યા છે. અચાનક જ કોઈનો ફોન આવ્યો, હું તમારા ઘરે આવું છું, તમે તો રીંગણ બટાકા બનાવીને ખાવાના, 300 રૂપિયા તમારે 55 બહારથી આવે 500 રૂપિયા ખર્ચો થાય. આપણને નથી ખબર પડતી. ચોર આવે છે, ચોરી કરીને જતો રહે છે, ફરી આવે છે, ફરી જતો રહે છે. પણ પ્રભુ શું કહે છે? તેઓને જીવન મળે અને તે કેવું મળે? પુષ્કળ મળે માટે. અને આ બે ગતિ સાથે નહીં રહે. શેતાન હશે તો પ્રભુની યાદ અને પ્રભુ હશે તો શેતાનની યાદ. આપણે શું કરવું પડશે? પ્રભુને બોલાવવા પડશે. જો ભરપૂરનું જીવન જોઈએ છે, પુષ્કળતાનું જીવન જોઈએ છે તો આપણે પ્રભુને બોલાવવા પડશે. અને પ્રભુ એટલે જીવન આપનાર, એટલે ભરપૂર જીવન હું આપું છું. એટલે જીવન આપનાર જીવનદાતા, એ જીવનદાતા વગર કદી પણ જીવન નહીં આવે. જો તમારે ખરેખર પુષ્કળતાનું જીવન જોઈએ છે તો કદી પણ એ જીવનદાતા વગર તમારા જીવનની અંદર એ પુષ્કળતાનું જીવન એ નહીં જ આવે. અને જો પુષ્કળતાનું જીવન જોઈતું હોય તો બહુ ધ્યાનથી સમજો. ઈશ્વર એક વાત કહે છે, ચિંતા ના કરો, હું તમારા મનની સંભાળ રાખું. પણ જો તમે ચિંતા કરશો તો તમારી સંભાળ ઈશ્વર નહીં રાખે. આ બહુ સ્પષ્ટ છે. એવું કહે છે કે તમારો 10મો ભાગ ખાલી પૈસા નહીં, બહુ ધ્યાનથી સમજો, ખાલી પૈસા આપવા તો આપશો જ નહીં કોઈને પણ. પણ સાથે સાથે 2 કલાક 24 મિનિટ તમે પ્રભુનું કામ કરવાના હોય તો જ. કે પેલા પૈસા તો તમારા જશે જ અને પછી બી બીજા ખર્ચા થશે. આપણને 10મો ભાગ આપે તો એમાં ફાયદો કેમ ના થાય? અને માટે આ 10મો ભાગ આપશો તો જ ફાયદો છે. ઈશ્વર લૂંટવાનું આપણે બંધ કરીએ. અને ત્રીજી બાબત કે જીવનદાતા વગર જીવન નથી. જેમ લીલોતરી જેને ઉત્પન્ન માટી કરેલું માટી વગર નથી રહી શકતું, જેમ જળચર પ્રાણીઓ પાણી વગર નથી રહી શકતા, જેણે આપણને ઉત્પન્ન કર્યા છે એના વગર આપણે પણ નહીં રહી શકતા. એમની હાજરી આપણા જીવનમાં જોઈ શકીએ. જો તમે આટલું કરશો, તમારા જેલમાંથી પરસો ગાય, તમારા જેલમાંથી ભૂખે રોટલી ખાવાનું ગાય. અને શેતાન આવીને જોશે એ તો જીવનદાતા છે, એ ભૂલથી તમારા ઘરમાં નહીં પ્રવેશ, એ નહીં આવી શકે. આપણા હાથમાં જ છે. પણ આપણે આપણો બાપ, જગતનો બાપ આદમ એને ભૂલીએ છીએ. પણ પ્રભુ શું બીજા આદમ બની રહ્યા અને એને આપણા બાપ બનાવ્યા. પેલા આદમે શું કર્યું? એદનવાડી બહાર કાઢ્યું. પ્રભુ શું કહે છે? હું જીવન આપનાર છું. એ ફરી આપણે એદનવાડીમાં લઈ જઈશું. આપણે એદનવાડીમાં જનાર છે અને ત્યાં આપણે ભરપૂર પ્રમાણમાં જીવન છે અને ભરપૂરીમાં આપણા જીવનમાં શાંતિ છે. આપણે ત્યાં જનાર છે. આદમની પાછળ ના ચાલે, એને માફી ના માગીએ, આપણે માફી માગીએ. અને ઈશ્વરને કે ઈશ્વર તમારા કયા પ્રમાણે તું જીવન જીવીશ, તમે કહો છો એ જ પ્રમાણે જીવન જીવીશ. અને જો પરસ્યો
અશાંતિ બધું આપણા જીવનમાંથી ગાયબ અને આપણે પુષ્કળતાનું જીવન મળશે અને આપણા આકાશ રાજ્યના વારસદાર થશે. આવો આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતાદેવની હજુરમાં નમાય કે જે અદ્ભુત અને સનાતન અને પવિત્ર ઈશ્વર છે. આપણે દરેક જણ આપણે આંખોને બંધ વાલો આ સમય છે કે આપણે જાતે તપાસ શું આજે મારા જીવનમાં ચિંતા છે? ચાલો ચિંતા હોય તો ચિંતા એ તમે ફાયદારૂપ નથી. પણ ઈશ્વર કે ચિંતા ના કરો તમારી સંભાળ રાખો. ઈશ્વરે તમારી સંભાળ રાખવા. પણ જો તમે ચિંતા કરશો તો ઈશ્વર તમારા જીવનમાં કામ નહીં કરે. આ તમારી જે બી ચિંતા હોય ઈશ્વર પર નાખી દો અને આજથી નક્કી કરો કે પ્રભુ હું મારા જીવનના માટે સમય કાઢીને બાઇબલ વાંચીશ, સમય કાઢીને પ્રાર્થના કરીશ, સમય કાઢીને હું સંગત કરીશ અને પ્રભુ જે રોજ 2 કલાક ને 24 મિનિટ તમારી છે એ હું તમારા કામ માટે કરીશ. અને જો આપણે ઈશ્વરનું ટોણ બંધ કરીશું તો ઈશ્વર કહે છે તમને એટલો બધો આશીર્વાદ આપીશ કે તમે આશીર્વાદનો સમાય નહીં શકો. અને જેમ એ વનસ્પતિ એને ઉત્પન્ન કરતા જમીન વગર રહી નથી શકતી, મરી જાય છે. જે માછલી તેને ઉત્પન્ન કરતા એ પાણી વગર જીવી નથી શકતી. આપણે પણ પ્રભુ વગર જીવવાનું બંધ કરીએ. એ જીવન નથી, તો ખાલી ચક્ર ચાલી છે. પરંતુ આપણે આપણા જીવનદાતા સાથે રહીને આપણે પુષ્કળતાનું જીવન જીવવાનું. કારણ કે ઈશ્વર એક જ છે કે ચોરી કરવા, મારી નાખવાનો, નાશ કરવા છે, બધી કોઈ મતલબ નથી આપતો. પરંતુ તેઓનું જીવન પણ તે પુષ્કળ માટે મળે.